ઈચ્છતો હોય તો ભગવાન ગમે તે રીતે તેની મદદ કરી દેતો હોય છે। ડુંગળી બટેટા વેચતા એક હનુમાન ભક્તનું નસીબ એવું ચમક્યું કે તેને 1-2 લાખની નહીં પરંતુ સીધા 11 કરોડની લોટરી લાગી। જી હા, વાત છે રાજસ્થાનના જયપુરની, જ્યાં અમિત શહેરા નામના એક ફેરિયાને 11 કરોડની લોટરી લાગી। તે ભટિંડામાં ચા પીવા રોકાયા હતા। આ દરમિયાન તેના એક મિત્રએ કહ્યું કે તું હનુમાન ભક્ત છે, એક ટિકિટ લઈ લે લોટરીની, નસીબ હશે તો લાગશે। એટલે અમિતે તેના મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઈને 2 ટિકિટ ખરીદી અને તેણે વચન આપ્યું કે જો તે 11 કરોડ જીતશે તો તેના મિત્રની દીકરીઓને 1 કરોડ રૂપિયા આપશે। ત્યારે આ લોટરી લાગતા તેનો આખો પરિવાર લોટરીના પૈસા લેવા ચંદીગઢ આવ્યો હતો અને હવે લોટરી જીત્યા બાદ તેના મિત્રની દીકરીઓને પણ વચન આપ્યા મુજબ 1 કરોડ રૂપિયા આપશે। આ કહાની પરથી એટલું તો કહી જ શકાય કે મિત્ર મળે તો આવો જ મળે બાપલિયા।